માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ઇંગ્લિશ ગ્રામર. ટોપિકનું નામ છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશનનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9માં કરી ગયા છીએ. અત્યારે હવે થોડો વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. પ્રિપોઝિશન એનો અર્થ થાય છે નામયોગી અવ્યય. નામયોગી અવ્યય. તો પ્રિપોઝિશન શબ્દનો અર્થ આપણે જોઈએ તો એની અંદર બે શબ્દો સમાયેલા છે. પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થાન અથવા સ્થિતિ. તો કે નામ કે સર્વનામની પહેલાં આવતા શબ્દને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા કરી શકીએ કે વાક્યમાં નામ કે સર્વનામની પહેલાં જે શબ્દ આવે છે એ શબ્દને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. પ્રિપોઝિશનની સ્થિતિ હંમેશા નામની પહેલાં હોય અથવા તો સર્વનામની પહેલાં હોય છે. આવા પ્રિપોઝિશનનો આપણે અભ્યાસ કરીશું, જે નીચે મુજબ છે. આપણે અનુક્રમે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં છે પ્રિપોઝિશનની અંદર એટ. તો એટ શબ્દ જે છે એ મિત્રો સ્થળ અલગ અલગ એના ઉપયોગ ચાર છે. સ્થળ સૂચવે છે, સમય સૂચવે છે, દિશા સૂચવે છે. કોઈ વિષયમાં પ્રભુત્વ હોય એ દર્શાવવું હોય તો પણ એટ વપરાય છે. અને નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવા પણ એટ વપરાય છે. સ્થળ સૂચવે છે કઈ રીતે? તો માય ફાધર ઇઝ એટ હોમ. કોઈ વસ્તુ દર્શાવી હોય તો ત્યાં આગળ એટ આવે છે. બરાબર. માય ફાધર ઇઝ એટ ઓફિસ. સમય દર્શાવે છે. આઈ ગેટ અપ એટ 5 o'clock. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. બરાબર. આ રીતે એ એટ સમય દર્શાવે છે. દિશા સૂચવે છે. દિશા તો કે લુક એટ ધેટ મેન. પેલા માણસ તરફ જુઓ. મારે તમને એમ કહેવું હોય કે વિદ્યાર્થી મિત્રો બ્લેકબોર્ડ તરફ જુઓ તો ત્યાં એટ વાપરી શકાય. લુક એટ ધ બ્લેકબોર્ડ. કોઈ વિષય સારો આવડે છે. આપણા ક્લાસની અંદર મહેશ છે તો તેને અંગ્રેજી સારું આવડે છે તો એમ કહી શકાય મહેશ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. મહેશ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવા. માય ફ્રેન્ડ લીવ્સ એટ વિજાપુર. બરાબર. કોઈ નાનું શહેર, ગામડું કે વિસ્તાર દર્શાવવું હોય તો ત્યાં આગળ એટ આવે છે કે આઈ લીવ ઇન ધરમપુર, આઈ લીવ ઇન લીલાપુર. બીજું છે ઇન એન્ડ ઇનટુ. ઇન અને ઇનટુ. ઇન જે છે તે સ્થાન દર્શાવે છે, સ્થિતિ દર્શાવે છે. ધ બોયઝ આર ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગખંડમાં છે. સમય દર્શાવે છે. આઈ વિલ ગો ઇન ધ મોર્નિંગ, આઈ વિલ ગો ઇન ધ ઇવનિંગ. જો ઇન જે છે સ્થિરતા દર્શાવે છે. ઇન અને ઇનટુ બંનેનો અર્થ અંદર જ થાય છે, માં અંદર. પણ ઇનની અંદર સ્થિતિ આવે છે, જ્યારે ઇનટુમાં ગતિદર્શક ક્રિયાપદ આવે છે. જો ધ બોયઝ આર કમિંગ ઇન ટુ ધ ક્લાસ. ધ બોયઝ આર કમિંગ ઇન ટુ ધ ક્લાસ. આપણે એમ કહેવું હોય કે છોકરાઓ વર્ગખંડમાં બેઠા છે તો સિટિંગ આવે. ધ બોયઝ આર સિટિંગ ઇન ધ ક્લાસ. પણ આવી રહ્યા છે, પ્રવેશી રહ્યા છે, જઈ રહ્યા છે તો ત્યાં આગળ ઇન્ટુ આવશે. ધ બોયઝ આર કમિંગ ઇન ટુ ધ ક્લાસ. બાય. બાય એટલે દ્વારા. દ્વારાનો અર્થ સૂચવે છે, સમય દર્શાવે છે. એ લેટર વોઝ રિટન બાય મી. લેટર મારા દ્વારા લખાયો હતો. દ્વારા, થકી એ દર્શાવે છે. એ પોએમ વોઝ રિટન બાય એ પોએટ. કવિતા કવિ દ્વારા લખાઈ હતી. સમય દર્શાવે છે. આઈ વિલ કમ બેક બાય 10 PM. હું 10 વાગે પાછો આવીશ. ચોક્કસ સમય દર્શાવવા હોય તો પણ બાય આવે છે. કોઈ સાધન વડે મુસાફરી થયાના અર્થમાં વી વેન્ટ ટુ શિમલા બાય ફ્લાઇટ. અમે શિમલા ફ્લાઇટ દ્વારા ગયા હતા. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ધે વિઝિટેડ ગોવા બાય ટ્રેન. તેઓએ ગોવાની મુલાકાત ટ્રેન દ્વારા લીધી હતી. કોઈ સાધન વડે ગયા હોય તો ત્યાં બાય આવશે. વિથ. વિથ એટલે વડે, સાથે. સાથેનો અર્થ સૂચવે છે. આઈ ગો ટુ સ્કૂલ વિથ રાજેશ. ધે ગો ટુ પિકનિક વિથ ધેર ફેમિલી મેમ્બર્સ.
બીજું એક્ઝામ્પલ જોઈએ તો તેઓ તેમના ફેમિલી મેમ્બર સાથે પિકનિક ગયા હતા. કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં. માય સિસ્ટર કટ્સ એન એપલ વિથ એ નાઇફ. મારી બહેને સફરજન છરી સાથે એટલે કે છરી વડે એ કાપ્યું. બરાબર. તો કોઈ સાધન વડે ક્રિયા થઈ હોય તો ત્યાં આગળ વિથ આવે છે. આ થયું વિથ. એના પછીનું પ્રિપોઝિશન છે ઓન. ઓનનો અર્થ થાય છે ઉપર. હવે મિત્રો ધ્યાન રાખજો, ઉપરનો અર્થ 3 પ્રિપોઝિશન એવા છે કે જેનો અર્થ ઉપર થાય છે, પરંતુ ત્રણના નિયમો અલગ અલગ છે. હવે પહેલું ઓન એટલે ઉપર સ્પર્શ હશે, વસ્તુ એકબીજાને સ્પર્શ કરતી હશે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. જો ત્યાં સ્પર્શ છે, બુક જે છે ટેબલ પર પડી છે, તો બુક ટેબલને સ્પર્શ કરે છે. માય મોબાઈલ ફોન ઇઝ ઓન ધ ફ્રીજ. મારો મોબાઈલ ફ્રીજ ઉપર છે, તો ત્યાં સ્પર્શ છે. નિશ્ચિત સમય દર્શાવે. હી વિલ કમ ઓન સન્ડે. તે રવિવારે આવશે. ધ ગેસ્ટ વિલ કમ ઓન દિવાળી. મહેમાન દિવાળી આવશે. ચોક્કસ દર્શાવવું હોય ત્યારે આવે છે. પગે ચાલી જવાના અર્થમાં. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. જો સાધનથી જવાનું હોય તો બાય કહેવાય, બાય ફ્લાઇટ, બાય ટ્રેન, બાય બસ. પણ ચાલીને જવાનું હોય ત્યારે ઓન ફૂટ આવશે. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. બીજું છે ઓવર. 6 નંબરનું પ્રિપોઝિશન. એનો અર્થ પણ ઉપર થાય છે. ઓવર દ્વારા સ્પર્શનો ભાવ સૂચવાતો નથી. જો અહીં સ્પર્શ નથી થતો, ઉપર અર્થ થાય છે પણ સ્પર્શ નથી થતો. ઉદાહરણ જોઈએ. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર એ રિવર. પક્ષીઓ નદી ઉપર ઉડી રહ્યા છે. નદી ઉપરથી ઉડી રહ્યા છે, પરંતુ નદીને સ્પર્શ કરતા નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે ઓરલી. તો કે ધ પ્લેન ઇઝ ફ્લ્યુ ઓવર માય ટેરેસ. ધ પ્લેન ફ્લ્યુ ઓવર માય ટેરેસ એટલે કે વિમાન અગાસી પરથી ઉડ્યું. કોઈ વસ્તુનું સ્થાન સ્પર્શ કર્યા વગર ઉપર હોય તેવા અર્થમાં. કોઈ વસ્તુનું સ્થાન સ્પર્શ કર્યા વગર ઉપર હોય તેવા અર્થમાં, એટલે કે ત્યાં એ સ્પર્શ નથી હોતો. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. ફેન જે છે એ મારા માથા ઉપર છે, એટલે કે માથાના ઉપરના ભાગમાં છે પણ સ્પર્શ નથી કરતો. અબાઉ એટલે પણ ઉપર. અબાઉ દ્વારા કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ ટીંગાડેલ હોય પણ સ્પર્શ કરતું ન હોય તેવા અર્થમાં વપરાય છે. જો ટીંગાડેલી હોય, અહીં પેલામાં શું હોય, ફરતી, ઘૂમતી કે લટકતી હોય, જ્યારે આમાં એવું છે કે ટીંગાડેલ હોય. ધ ફોટોગ્રાફ ઇઝ અબાઉ ધ ટેબલ. ફોટોગ્રાફ છે એ ટેબલની ઉપર છે. હિઝ રૂમ ઇઝ અબાઉ ધ ડ્રોઈંગ રૂમ. તેનો રૂમ ડ્રોઈંગ રૂમની ઉપર છે. આ રીતે મિત્રો આપણે ઉપરના 3 જોયા પ્રિપોઝિશન. ઓન એટલે ઉપર, 5, 6 અને 7 નંબરનું. ઓવર એટલે પણ ઉપર, અને 7મું અબાઉ એટલે પણ ઉપર. એની અંદર સ્પર્શ હોવો જોઈએ. ઉપર જે છે એની અંદર એ સ્પર્શ હોવો ન જોઈએ, અને અબાઉ જે છે એની અંદર એ વસ્તુ ટીંગાડેલ હોય પણ સ્પર્શ કરતું ન હોય. એના પછી છે અપ એટલે ઉપર. અપ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે આવે છે. અજીત ક્લાઇમ્ડ અપ એ ટ્રી. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અપ ટુ એટલે અમુક હદ સુધી, હદ કે મર્યાદા દર્શાવે છે. ધે વોક અપ ટુ ધ ગાર્ડન. તેઓ એ ગાર્ડન ફરતા થઈને ચાલ્યા. અંડર એટલે નીચે. ધ કાઉ ઇઝ અંડર એ ટ્રી. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ કાર્ડ્સ અંડર એ ટ્રી. બાળકો ઝાડ નીચે પત્તા રમી રહ્યા છે. 11મું છે બિફોર એટલે પહેલાં. આપણે સારી રીતે જાણીએ છીએ. ધ કેટ ઇઝ રનિંગ બિફોર એ ડોગ. બિલાડી કૂતરાની પહેલાં એ દોડી રહી છે. સમય દર્શાવે છે બિફોર. આઈ શેલ કમ બિફોર 9 PM એટલે કે હું 9 વાગ્યા પહેલાં હું આવીશ. બિફોર શબ્દનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. સમય દર્શાવે છે અને તમારું સ્થાન પણ દર્શાવે છે. આપણે એમ કહેવું હોય કે હું એ મારા મિત્ર પહેલાં ઊભો છું. એન્ડ બિફોર માય ફ્રેન્ડ.
આફ્ટર એટલે પછી, સમય દર્શાવે છે. હી વિલ ગો આફ્ટર એન અવર, તે 1 કલાક પછી આવશે. ધ ગેસ્ટ વિલ રિટર્ન આફ્ટર મંથ, મહેમાન 1 મહિના પછી પાછા ફરશે. સ્થાન દર્શાવે છે. ધ પોલીસમેન ઇઝ રનિંગ આફ્ટર એ થીફ, પોલીસમેન એ ચોરની પાછળ દોડી રહ્યા છે. આફ્ટર જે છે એ સ્થાન અને સમય દર્શાવે છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો બીસાઇડ એટલે બાજુમાં, નજીકના અર્થમાં. બી સાઈડ, આઈ સીટ બિસાઇડ કેયુર, હું કેયુરની બાજુમાં બેસું છું. બરોબર. વી લીવ બિસાઇડ અવર ફ્રેન્ડ, અમે અમારા ફ્રેન્ડની બાજુમાં રહીએ છીએ. આઈ સીટ બિસાઇડ માય ફ્રેન્ડ, મારી ફ્રેન્ડની બાજુમાં બેસું છું. બિસાઇડ એટલે બાજુમાં એકદમ. અને બીજું છે બીસ લગાવેલો છે, એટલે કે તદ ઉપરાંત, એ વસ્તુ ઉપરાંત બીજું પણ એક વસ્તુ આપણી જોડે હોય તો તે વધારાનો અર્થ સૂચવે છે. બિસાઇડ્સ ધીસ બાઇસિકલ આઈ હેવ ન્યૂ વન્સ, આ બાઇસિકલ ઉપરાંત મારી જોડે બીજી પણ એક છે. બિસાઇડ ધીસ પેન આઈ હેવ એ 2 પેન, આ પેન ઉપરાંત મારી જોડે બીજી 2 પેન છે. બિસાઇડ ધીસ હાઉસ આઈ હેવ અ 1 ફ્લેટ, આ ઘર સિવાય મારે બીજો એક ફ્લેટ છે. આમ બિસાઇડ છે વધારાની વસ્તુ દર્શાવે છે. 15મા નંબરની અંદર છે 2 વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વચ્ચે હોવાના અર્થમાં. 2 જ વસ્તુ વ્યક્તિની વાત, 2 થી વધારે નહીં. 2 જ હોય ત્યારે બિટવીન વપરાય છે. હી સિટ્સ બિટવીન અમીન એન્ડ અમિતાભ, તે અમીન અને અમિતાભની વચ્ચે બેઠો છે. એમ આપણે કેવું હોય, બીજું ઉદાહરણ જોઈએ કે મમ્મીએ મારા ભાઈ અને બહેન વચ્ચે ચોકલેટ વહેંચી, તો કે મધર ડિસ્ટ્રીબ્યુટ્સ ચોકલેટ બિટવીન માય બ્રધર એન્ડ સિસ્ટર, મમ્મીએ મારા ભાઈ અને બહેન વચ્ચે ચોકલેટ વહેંચી. જ્યારે 2ની વાત હોય ત્યારે બિટવીન. 16મા નંબરમાં અમાઉન્ટ, 2 થી વધુ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી હોવાના અર્થમાં. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ અમાઉંગ ધ સ્ટુડન્ટ, શિક્ષક વિદ્યાર્થીઓની વચ્ચે ઊભા છે. આપણે એમ કહેવું નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે સ્પીચ આપી રહ્યા છે, તો નરેન્દ્ર મોદી ઇઝ ડિલિવરિંગ સ્પીચ અમાઉંગ ધ પીપલ, લોકોની વચ્ચે એ સ્પીચ આપી રહ્યા છે. એક્રોસ એટલે ઓળંગીને જવાના અર્થમાં, એક બાજુએથી બીજી બાજુ સુધીના ઓળંગવાના અર્થમાં. નીરજ રેન એક્રોસ ધ રોડ, નીરજ એ રોડ ક્રોસ કરીને ઓળંગીને ગયો. ધે વોક એક્રોસ ધ રિવર, તેઓ નદી ઓળંગીને પાર કરીને ગયા. બિયોન્ડ એટલે સામે પાર, બીજી બાજુના અર્થમાં. 18મો પ્રિપોઝિશન જોઈએ. ધેર ઇઝ અ ગાર્ડન બરાબર, સ્કૂલની સામે પાર બગીચો છે. સ્કૂલની સામે પાર બગીચો છે. એલોંગ એટલે ની સમાંતરે, એલોંગ એક છેડેથી બીજા છેડા સુધી ઉપર થઈને ફરતું એવા અર્થમાં. એક છેડેથી બીજે છેડે સુધી અહીંયા ઉપર થઈને આપણે ચાલ્યા હોય, જ્યારે ત્યાંથી નીકળ્યા હોય ઉપર ફરીને, તો ત્યાં આગળ અલોંગ આવે, જો એક્રોસ નહીં આવે. વી વોક અલોંગ ધ મહાત્મા ગાંધી રોડ, અમે મહાત્મા ગાંધી રોડ ઉપર થઈને એટલે કે ત્યાં ચાલીને આવ્યા. એમ આપણે એમ કહેવું હોય કે ધે વોક અલોંગ ધ સીજી રોડ, અથવા ધે વોક અલોંગ ધ એસજી હાઈવે. 20મું રિપોઝિશન છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, સ્થાન સૂચવે છે. ધેર ઇઝ એ ટેમ્પલ બિહાઇન્ડ ધ ગાર્ડન, ત્યાં એ બગીચાની પાછળ મંદિર છે. ગાર્ડન બગીચા પાછળ મંદિર છે. ધેર ઇઝ એ સ્વામિનારાયણ ગુરુકુળ બિહાઇન્ડ માધવ સ્કૂલ, માધવ સ્કૂલની પાછળ સ્વામિનારાયણ ગુરુકુળ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, તો એ સ્થાન સૂચવે છે મિત્રો. ઇન ફ્રન્ટ
તો માય બાઇક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. મારું બાઇક એ ગેટની સામે છે. શિવજી ટેમ્પલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ માધવ સ્કૂલ. માધવ સ્કૂલની સામે શિવજીનું મંદિર છે. ત્યાં ઇન ફ્રન્ટ ઓફ કહી શકાય. થ્રુ એટલે માંથી, માંથી પસાર થવાના અર્થમાં. ધે વોકડ થ્રુ ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરી, મહોલ્લો. તેઓ શેરી અથવા મહોલ્લામાંથી એ પસાર થયા. સ્ટ્રીટ. વી સો gold ornaments through the glass window. We saw the gold ornaments through the glass window. અમે કાચની બારીમાંથી સોનાના દાગીનાઓ જોયા. આપણે રસ્તામાં જતા હોય અને કાચની ગ્લાસમાંથી જોઈએ કે હા સોનાના હાર સરસ છે, તો ત્યાં આગળ થ્રુ કહી શકાય. વી સો ધ ગોલ્ડ ઓર્નામેન્ટ થ્રુ ધ ગ્લાસ વિન્ડો. અને છેલ્લું છે મિત્રો ઓફ એટલે નોની, નૂના. ઓફ તો માલિકી પણ દર્શાવે. ધ કલર ઓફ માય શર્ટ ઇઝ યલો. મારા શર્ટનો કલર જે છે તે ધ કલર ઓફ માય શર્ટ ઇઝ યલો. મારા શર્ટનો કલર પીળો. મારા શર્ટનો કલર પીળો છે. કોઈ રોગથી મૃત્યુ પામવાના અર્થમાં, કોઈ રોગને કારણે મૃત્યુ થયું હોય તો ત્યાં આગળ ઓફ આવે છે. સી ડાઈડ ઓફ કેન્સર. તે કેન્સરને કારણે મરી ગયા. અને કેટલાક શબ્દો છે ડાઈ, ફાઉન્ડ, અફ્રેડ વગેરે પછી ઓફ આવે છે. આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. મને બુક વાંચવાનો શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ. તે પ્રિપોઝિશન પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારે ઘરેથી એક્સરસાઇઝ કરવાની છે. હું તમને જે ખાલી જગ્યા આપું એ તમારે ચોપડામાં, ગ્રામરના ચોપડામાં લખી અને જ્યારે પણ ખુલ્લે ત્યારે બતાવવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ જે છે આ તમારે 20 ખાલી જગ્યા છે એ કરવાની છે, પ્રિપોઝિશનની છે. તેને પહેલો, બીજો અને ત્રીજો એ ઓપ્શન છે, ઓપ્શનલ, અને એની અંદર જવાબ આપેલા જ છે બરાબર. એ એક્ઝામ્પલ આપેલા છે. માય મધર કટ્સ વેજીટેબલ્સ ખાલી જગ્યાએ નાઇફ તો વિથ. આઈ રીડ ફ્રોમ 7 બ્લેન્ક્સ 11 PM 7 થી 11 તો 2. ધ થીફ હિડ ખાલી જગ્યા ધ વોલ તો બિહાઇન્ડ ધ વોલ. અને 4 નંબરથી તમારે ખાલી જગ્યા ચાલુ થાય છે. તો હવે તમારે 1 થી 20 એ હોમવર્કની અંદર 1 થી 20 ખાલી જગ્યા કરવાની છે ગ્રામરના ચોપડાની અંદર. અને જ્યારે પણ સ્કૂલ ખુલ્લે ત્યારે આ ખાલી જગ્યા બતાવવાની રહેશે. તો અહીં આપણે પ્રિપોઝિશન ટોપિક પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક દરેક જણ જરૂરથી લાવે અને ધ્યાનમાં રાખે. પ્રણામ.